ગુજરાતમાં દિવસે ને દિવસે અંધશ્રદ્ધાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતના અમદાવાદમાંથી પણ વધુ એક ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે। સામાન્ય રીતે માણસ બીમાર થાય ત્યારે હોસ્પિટલમાં સારવાર કરાવવા જતા હોય છે। જો તબિયત વધારે ખરાબ હોય તેવી સ્થિતિમાં આઈસીયુમાં દર્દીને દાખલ કરવામાં આવે છે। જો કે અંધશ્રદ્ધાએ અહીં એટલી હદ વટાવી કે તંત્ર વિધિ કરવા ભુવો આઈસીયુ સુધી પહોંચી ગયો। દર્દીને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે તેના માટે પરિવારજનોને પણ દર્દી પાસે જવા દેવામાં આવતા નથી। ત્યારે અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના આઈસીયુના રૂમમાં જઈને ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે। સામાન્ય રીતે આઈસીયુમાં દર્દીને મળવા જવા માટે પણ વધુ લોકોને પરવાનગી આપવામાં આવતી નથી। ત્યારે ભુવો તાંત્રિક વિધિ કરવા માટે આઈસીયુ રૂમ સુધી પહોંચી જતા સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે સવાલો ઊભા થયા છે। ભુવાએ હોસ્પિટલમાં પહોંચી દર્દી પર તાંત્રિક વિધિ કરી હતી। તબીબો અને નર્સ સ્ટાફની હાજરીમાં જ તાંત્રિક વિધિ કરી હતી। કડક સિક્યુરિટી વચ્ચે ભુવો આઈસીયુ સુધી કેવી રીતે પહોંચ્યો તે મોટો સવાલ છે। જો કે સિવિલ હોસ્પિટલમાં વિડીયોગ્રાફીની મનાઈ હોવા છતાં પણ ભુવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સિક્યુરિટી ગાર્ડની પણ બેદરકારી સામે આવી છે। હોસ્પિટલનો સ્ટાફ શું કરી રહ્યો હતો જ્યારે તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી એ પણ એક મોટો સવાલ છે। મળતી માહિતી અનુસાર આ વિડીયો 18 નવેમ્બરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।